સર્વેના અનુસાર ગુજરાતના લોકોમાં ઓબેસિટીનું જોખમ વધારે છે। એ વાતને અનુલક્ષીને સંદેશે સપના વ્યાસ પટેલ સાથે મળીને સુરત શહેરમાં વીર નર્મદ યુનિવર્સિટી હોલ ખાતે એક નેચરલ વેટ લોસ સેમિનારનું આયોજન કર્યું હતું। You should be eating protein-rich food. And what is protein-rich food? Sprouts. તમે heavy workout કરતા હોય તો તમે workout પછી તરત whey protein લઈ શકો છો. Then you can have spinach. Any fish cuisine if you are non-vegetarian. You can have egg white, boiled sprouts, coconut water. Coconut water is a great option because it helps you get you back to the normal. જેમાં 1300 થી પણ વધારે સુરતવાસીઓએ ભાગ લીધો હતો। વેટ લોસ વી ઓલ નો કે એક ફિઝિકલ પ્રોસેસ છે, શું એક્સરસાઇઝ કરીએ કે જેમ જમીએ એનો ડિફરન્સ દેખાય, પણ ઇક્વલી ઓર મોર સો ઇટ ઇઝ અ માઇન્ડ ગેમ। આપણે જ્યારે આપણા મગજને કંટ્રોલ કરી શકીએ છીએ બીકોઝ અલ્ટિમેટલી અવર બોડી ઇઝ કંટ્રોલ બાય અવર માઇન્ડ। કે સુરતના લોકો ખૂબ જ જાગૃત છે। આજે અહીંયા આવીને ખૂબ જ મજા આવી। અમદાવાદથી આવી છું સુરત ટ્રાવેલ કરીને એન્ડ આઈ થોરોલી એન્જોયડ માય સેલ્ફ। અહીંયાના લોકો ખૂબ જ એક્ટિવ છે ઇન ધ સેન્સ ઓફ દે નો હાઉ ટુ ડુ ઇટ। ખૂબ જ મજા આવી અને આઈ એમ શ્યોર કે જે એ લોકો પણ વેટ લોસ કરશે અને ઇન દેટ ટુ ઇન અ હેલ્ધી વે। કારણ કે ઘણીવાર આપણે બધા શોર્ટકટ્સથી આકર્ષાઈ જતા હોઈએ છીએ, પણ આફ્ટર ધ સેમિનાર આઈ એમ શ્યોર દે હેવ પ્રોમિસ્ડ મી કે એ સિસ્ટમેટિકલી વેટ લોસ કરશે એન્ડ દેટ ટુ દે વિલ મેન્ટેન ઇટ ફોર એવર। બીકોઝ આજે મેં સુરતવાસીઓને 5 ગોલ્ડન રૂલ્સ ઓફ વેટ લોસ આપ્યા છે એન્ડ આઈ એમ શ્યોર કે આ 5 રૂલ્સ એ ફોલો કરશે તો દે વિલ લૂઝ વેટ। સાચું કહું ને તો અત્યાર લગીન મારી જે આખી લાઈફ હતી ને સવારથી રાત લગીન હું ડાયટ ને બધું કરતી હતી, પણ પ્રોપર ડાયટ કેવી રીતે કરવું, કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખાવી, કસરત તો હું બિલકુલ જ નથી કરતી, પણ આજથી નક્કી કર્યું કે કસરત ઇઝ મસ્ટ અને આ પ્રમાણે જો ડાયટ કરીશ, ઇવન ડાયટ નહીં કહેવાય પણ આ રીતે જો આખો દિવસ ખાવા પીવાનું કરીશ તો ચોક્કસ એવું લાગે છે મને કે હું થોડા વખતમાં મારો જે ગોલ છે ને તે સિદ્ધ કરીશ। હવે હું આજથી જ મેં નક્કી કર્યું છે કે મારી દિનચર્યા હવે અત્યારથી જે રીતે જે સમજાય છે એ પ્રમાણે અનુસરીશ। જે કે મને તો પ્રોબ્લેમ છે ઓસ્ટિયોપોરોસિસનો, પણ મને જે એમણે સમજાવ્યું એના પછી મને ઘણું જ જાણવા મળ્યું છે કે એક્સરસાઇઝ એટલે કે જે ના કરી શકતા હોય તો એના માટે બીજા બધા પણ કેટલા બધા છે ઓપ્શન। આજે તો બહુ જ જાણવા મળ્યું। આજના જમાના પ્રમાણે બોડી વિશે તો બહુ જ સરસ છે। અમે જે યોગા કરીને જે વેટ ઉતાર્યું છે એના કરતાં અમને વધારે જાણવા મળ્યું। અમે શું કહીએ છીએ બીજી વાર આ સેમિનાર રાખો તો બહુ સારું। અમે બહુ મિસ કરી દીધું અડધો કલાક। આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ, એટલે હું વર્ષોથી જીમિંગ એક્સરસાઇઝ બધું કરું છું, બટ એક વસ્તુ મેં જે જાણી, જે મેં એમને સવાલ પણ પૂછ્યો કે હું 6 વાગે જીમ જાઉં છું તો એમના કહેવા મુજબ કે અડધો કલાક પહેલાં કાર્બોહાઈડ્રેટ્સ લેવા જોઈએ, તો એ મને ખબર પડી। એ મારા માટે એક પેલું કે આંખ ઉઘડતી વાત છે કે ભાઈ હવે 6 વાગે સીધી ગાડી મારી મૂકું તો એટલીસ્ટ ગાડી ચલાવતા એક બનાના બી મારે ખાઈને જવું જોઈએ। અને સપનાએ તેમના વેટ લોસના ફંડા કહી સુરતવાસીઓને ઓબેસિટીથી બચવા અને વેટ લોસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા।